તો કેરળમાં ચૂંટણી સભા સંબોધતા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આપેલા નિવેદનને લઈ રાજકોટમાં પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। રાજકોટમાં ભાજપ દ્વારા મૌન ધરણા કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં ભાજપના સ્થાનિક નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો અને સ્થાનિક લોકો હાજર રહ્યા હતા। મલ્લિકાર્જુન ખડગેએ આપેલું નિવેદન જરા પણ યોગ્ય ન હોવાનું રાજકોટના ધારાસભ્ય રમેશ ટીલાળાએ જણાવ્યું હતું। માટે કોંગ્રેસના અધ્યક્ષજીએ જે કંઈ નિવેદન કર્યું છે એ અશોભનીય છે અને એના માટે આખા ગુજરાતના લોકો ખૂબ જ મુશ્કેલીમાં અનુભવી રહ્યા છે કે આવું આપણા માટે વર્તન કરવું એ યોગ્ય ન કહેવાય। ત્યારે દરેક ગુજરાતી જોડાણા છે, એમાં એ ભાગરૂપે રાજકોટમાં પણ મોટી સંખ્યામાં લોકો જોડાણા છે અને સ્વયંભૂ લોકો જોડાણા છે અને અમારા ભારતીય જનતા પાર્ટીના સૌ હોદ્દેદારો અને કાર્યકરો પણ જોડાણા છે કે ગુજરાતીઓ માટે આવું અશોભનીય બોલવું એ વ્યાજબી ન કહેવાય।